Welcome students. Statistics part 2 chapter number 1 probability સંભાવના જેની અંદર આપણે એક્સરસાઇઝ 1.1 1.2 1.3 કમ્પ્લીટ કર્યું છે. ત્યાં સુધીના ઇલસ્ટ્રેશન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. ઉદાહરણ પૂરા કરો અને એક્સરસાઇઝ 1.4 લાસ્ટ લેક્ચરમાં એમાં આપણે પૂરું કર્યું જેમાં બધી ફોર્મ્યુલાસ કરાવી હતી અને એક્સરસાઇઝ 1.4 માં અમુક सम्स કર્યા હતા. બરાબર. આજે હું ફર્સ્ટ સમ કરાવું છું. પહેલું કરીએ છે સમ નંબર 1. ચલો તમારામાંથી સમ નંબર 1 વાંચવાનું છે. કોણ વાંચશે? યસ જીગર બોલો બેટા, રીડ કરો. Yes, sir. Exercise 1.4. Question number 1. There are two children in a family. If the first child is a girl, then find the probability that both the child is the family of girls. ચલો સ્ટુડન્ટ્સ, જીગર સિવાય આન્સર આપો કે એક ફેમિલી છે એમાં બે ચિલ્ડ્રન છે. ટુ ચિલ્ડ્રન, બે બાળકો છે. હવે એ બાળકો ચિલ્ડ્રન કયા કયા હોઈ શકે એની પોસિબિલિટી કેટલી? આ તમને શીખવાડી ચૂક્યો છું. અત્યારે તમારે ફરી આન્સર આપવાનો છે. જીગર સિવાય કોણ બોલશે? એક ફેમિલી, એક કુટુંબમાં બે બાળકો છે અને મારે એના આન્સર જોઈએ છે કે કઈ કઈ પોસિબિલિટી છે. વાહ દેવાંશીજી, સેલિનાજી. બીજું એ નહીં ખબર? જતા રહો ક્લાસમાંથી. નહીં જોઈતા તમે બધા. તમને ખબર જ ના હોય ને તો ક્લાસમાંથી જતા રહેવું જોઈએ. કારણ કે એ તો ફર્સ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. ફર્સ્ટ સેકન્ડ લેક્ચરમાં આ બધું થઈ ગયું. તમે જોયા વગર આવો છો એનો પ્રોબ્લેમ આ છે. ચાલ કેતન ચાલુ કર બેટા. યસ સર. સમ વાંચું કે સમ વાંચી લીધો, વાંધો નહીં. બે બાળકો છે અને બે બાળકો કયા કયા હોઈ શકે એ લખાવાનું. એટલે બે બાળકો એટલે સર ધારો કે આપણે એક બાળકને એ નામ આપીને બીજાને બી નામ આપી. ના, નામનું વાંધો નહીં. છોકરો અને છોકરી એવી રીતે ગણવાનું. એને ગર્લ. પેલા તો બંને છોકરા હોય તો બંનેને બીબી કરી દઈએ. હા. પછી એક છોકરો એક છોકરી હોય. પહેલો છોકરો હોય અને બીજી છોકરી જેવું માની લે. પછી બંને છોકરી હોય. બંને છોકરીઓ છે અને એક છોકરી ને એક છોકરો હોય. પહેલી છોકરી હોય ને બીજો છોકરો. આ એક છોકરી ને એક છોકરો તો આવ્યો હોય. હા, એટલે એ પહેલી છોકરી હોય ને બીજો છોકરો. બરાબર. હવે ટોટલ આના સિવાય કોઈ ચોથું પોસિબલ છે? કોઈ કહે છે આના સિવાય ચોથું કઈ થાય, પાંચમું કઈ થાય? એમ ના થાય હોય પણ આપણે માનવાનું નહીં એમ. n બરાબર 4. ટોટલ પોસિબલ આઉટકમ, કુલ પરિણામો મને ખબર પડી કેટલા છે. આપણે કોઈ પણ પ્રોબેબિલિટી સંભાવના શોધીએ ને તો ડિવાઇડ બાય 4 ફિક્સ, ભાગ્યા 4 કરવાનું. એ તો ફિક્સ જ છે. આટલામાં કોઈને ડાઉટ જ પૂછી લો પહેલા. આગળ વાત કરીએ છીએ. હવે ધ્યાનથી સમજીએ. ક્વેશ્ચન જોરદાર છે. પ્રશ્ન સમજવાનો છે. ગુજરાતીમાં એકવાર ફરીથી કેતન વાંચી લે એટલે હું અહીંયા લખું પ્રશ્ન. એક કુટુંબમાં બે બાળકો છે. જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના શોધો. If first child girl, જો પહેલું બાળક છોકરી હોય, then તો એની સંભાવના second કેટલી? child also girl, બીજું પણ છોકરી હોય. આવું આપણને શોધવાનું કહે છે. પહેલું બાળક છોકરી તો બીજું એ છોકરી. ફર્સ્ટ ચાઇલ્ડ ઇઝ અ ગર્લ, ધેન સેકન્ડ ઓલ્સો ગર્લ. ફાઇન્ડ ઇટ્સ પ્રોબેબિલિટી. હવે સંભાવના શોધવાનું જ્યારે આવું કહે ને સ્ટુડન્ટ્સ, એક વાત યાદ રાખવાની.
આપણે ઇફ ધેન જો અને તો એટલે આને શરત કહેવાય. જો પહેલું છોકરી હોય તો બીજું છોકરી, ફર્સ્ટ ચાઇલ્ડ ગર્લ ધેન સેકન્ડ ઓલ્સો ગર્લ, તો એને આપણે કન્ડિશન કહીએ છીએ, શરત કહીએ, શરતી સંભાવના. અને આપણે સમને ઈઝી કરવા માટે શું કરવાનું ખબર છે? આજે છે ને અને આપણે એ ધારી લઈએ. સપોઝ પહેલું બાળક છોકરી હોય એને આપણે એ કહીએ, અને આ પાછળ વાળું છે ને એને આપણે બી ધારી લઈએ, બી એઝ્યુમ કરી લઈએ. કારણ કે આપણે ધારવું તો પડશે, એના વગર તો સમ કરવાનું નથી. આનો જવાબ સીધો લખવાનો નથી. જ્યારે જો અને તો આવે ને, ઇફ કન્ડિશન કહેવાય એને. કન્ડિશન આવે, શરત આવે, તો શરત વખતે તમારે સીધો જવાબ નહીં લખવાનો. છે બે છોકરી તો કીધું છે, બે છોકરી 1/4 જવાબ ના હોય, 1/2 આન્સર નહીં આવે, 1/4 આન્સર નહીં આવે. આ આવે એટલે આપણે ધ્યાન રાખવાનું ખાસ. આ બે વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. આ બે વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમજો, પહેલું છોકરી હોય તો બીજું છોકરી, ફર્સ્ટ ગર્લ ધેન સેકન્ડ ગર્લ, તો આ આની પર ડિપેન્ડ છે. આ બી આની પર આધાર રાખે છે. આ આની પર આધાર રાખે છે. તમારે શું શોધવાનું છે? આ પ્રોબેબિલિટી ઓફ બી એ પર આધારિત છે. બી બેઝ એ, બી એ પર આધારિત છે. આ શોધવાનું છે મારે. બસ સમ વાંચીને, દાખલો વાંચીને મને ખાલી ખબર પડવી જોઈએ કે શું શોધવાનું છે. આ શોધવાનું છે. હવે આની ફોર્મ્યુલા મેં કાલે કરાવી જ છે. કોને ખબર છે? હાથ ઉપર કરો. જીગર, દેવાંશી, શૈલીના, બરાડ, કેતન બરાબર છે. બાકી બધા ઊંઘો છો? કાલે રેકોર્ડિંગ એ મોકલ્યું, સમજાયું. આ બધા દેવાંશી તો બહુ જ બધું બોલી કાલના લેક્ચરમાં. પ્રથમ, હા સર. મને આજે રાત સુધીમાં 5 વખત બધી ફોર્મ્યુલા લખેલી જોઈએ. સારું. અને રાત સુધીમાં નહીં આવે ને તો કાલે 10 વાર લખવાની. ઓકે. ચલો, આરજી બોલો આન્સર. Yes, sir. P of A intersection B upon P of A. P of A intersection B upon P of A. P of A. A. બંનેનો ઇન્ટરસેક્શન, બંનેનો છેદગણ ઉપર, જે નીચે એ નીચે. આટલું કાલે શીખવાડ્યું તો આખો લેક્ચર આની પર લીધો છે ને. અને આ બાજુ લખ્યું, આ જો આ A બેઝ B, B બેઝ A, સેમ લખેલું જ છે. આ કાલનું લખેલું, આજ સુધી લેક્ચર લીધો નહીં, કાલથી લઈને અત્યાર સુધીમાં તો લખેલું પડ્યું. આ માટે શોધવાનું. હવે ધ્યાનથી સમજીએ, એક એક કરીને બધી વસ્તુ જોઈ છે. સર મારે જોઈએ છે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. A છે B, આની સંભાવના જોઈએ છે. તો કેવી રીતે મળે? તો A એટલે સર પહેલું બાળક છોકરી હોય, ફર્સ્ટ ચાઇલ્ડ ઇઝ ગર્લ. B એટલે સેકન્ડ પણ છોકરી હોય, બીજી પણ છોકરી હોય. તો પહેલું અને બીજું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ બોથ આર ગર્લ્સ. આમાંથી કયું એવું છે જે આને ઇન્ટરસેક્શનમાં આવતું હોય, છેદગણમાં આવતું હોય? એવું કયું છે? બોલો, જવાબ બોલો. ગ્રુપમાં જ બોલો, વાંધો નહીં. જેને આવડે બોલવાનું ચાલુ કરી દો. નહીં બોલવા વાળા નહીં બોલે. પહેલું બી છોકરી હોય, બીજું બી છોકરી હોય, આ બંને હોવું જોઈએ. બોથ, બોથ એટલે ઇન્ટરસેક્શન, છેદગણ. આ 4 છે, આ 4 માંથી કયું એવું છે? ગર્લ ગર્લ. જી જી. એવું છે.
તો 1/4 એની પ્રોબેબિલિટી કહેવાય, સંભાવના, પ્રોબેબિલિટી ઓફ A intersection B. આ છે આ, એમાં ટોટલ 1 જ છે, એક જ છે સર, તો 1/4 m upon n આપણે શીખેલા છે કે આ જોઈતા પરિણામો 1 અને કુલ પરિણામો n બરાબર 4, તો આ સંભાવના થઈ ગઈ આની, પતી ગયું. હવે બીજું જોઈએ છે આ A માટે. A માં શું આવે છે? ફર્સ્ટ ચાઇલ્ડ ગર્લ, પહેલું બાળક છોકરી હોવું જોઈએ. હવે આમાંથી પહેલું છોકરી વાળા કેટલા છે? Girl boy, GB. એક જ. એક એક છે, બે છે? બે છે ને સર? બે છે. બે બે તો ગર્લ બોય, हाँ 2 है. ગર્લ બંનેમાં પહેલું છોકરી જ છે, તો આની સંભાવના પ્રોબેબિલિટી 2/4 પ્રોબેબિલિટી ઓફ A. પતી ગયું, સિમ્પલ. આ બંને મારે જોઈતા હતા, બંનેની વેલ્યુ મળી ગઈ, તો લખી નાખું આની વેલ્યુ 1/4 ડિવાઈડ બાય આ સેકન્ડ ની A ની વેલ્યુ આ રહી 2/4. આ નીચે હોય ને એને રેસિપ્રોકલ કરીને મલ્ટીપ્લિકેશન કરો, આને ઊંધું કરીને ગુણાકારમાં લખો, એટલે અહીંયા કેલ્ક્યુલેશન બતાવું છું. 1/4 મલ્ટીપ્લાય 4/2, 4 4 કેન્સલ, 1/2 આન્સર કમ્પ્લીટ, 100% કમ્પ્લીટ. બોલો, આ સમનો જવાબ કહેવાય. આ રીતે લખવાનું હોય એટલે તમારે શરતી સંભાવના, કન્ડિશનલ પ્રોબેબિલિટી કેવી રીતે ખબર પડે કન્ડિશન છે, શરત છે? આનાથી આવું આવે એટલે આ પરફેક્ટ આ રીતે જ સમ કરવાનું, બીજું કઈ કરવાનું નહીં. મારા ખ્યાલથી ખબર પડી ગઈ હશે. આગળ જઈએ, સમ નંબર 2 બીજો ગણીએ. આને કરી દઉં છું રફ. બોલો સેકન્ડ વાંચો, કોણ વાંચશે? ચાલુ કરી દો. 2 6-faced balanced dice are thrown simultaneously. If the sum of the number of both the dice is more than 7, then find the probability that both the dice show same numbers. હવે સ્ટુડન્ટ આની અંદર ફરીથી ઇફ આવ્યું, શરતની વાત થઈ. ગુજરાતી મીડિયમમાં કોણ બોલવા તૈયાર છે? ક્વેશ્ચન બોલો સર. કેતન તું એકવાર બોલ્યો છે ને, આજે દેવાંશી નથી બોલી, દેવાંશી ચાન્સ આપો. બોલ દેવાંશી. 6 બાજુવાળા બે સમતલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. જો બંને પાસા પર અંકનો સરવાળો 7 થી મોટો હોય તો બંને પાસા પર સરખા જ અંક મળે તેની સંભાવના શોધો. હવે તો બે પાસા ઉછાળો છો, ટુ ડાઇસ થ્રોન, તેની પોસિબિલિટી કઈ, બે ઉપર શું શું આવે પહેલા એ જોઈ લઈએ. તો આવે એ લખી જ નાખીએ પહેલા. આ કોને નહીં ખબર છે લખવું જોઈએ? કોને ખબર છે? હાથ ઉપર કરજો. આ લખવું જોઈએ કોને ખબર છે? આર્ચી પ્રથમ અને યાજ્ઞીને નથી ખબર, આજે લખી રહ્યો છું. સર મને ક્વેશ્ચન સરખો ના સંભળાયો. આજે આન્સર લખી રહ્યો છું એ કોને નથી ખબર કે આપણે ના એમ નહીં, કોને ખબર છે? હાથ નહીં. ઉપર કરો એમ.
ના ના તમારો નહીં સર, જે વાંચ્યો ને એ. વાંચ્યો તો એ તો સેકન્ડ નંબર રીડ કર્યો છે બેટા. અરે સર ટેક્સ્ટ બુક નથી મારા જોડે અત્યારે, એટલે મોડા પણ Dice કરે છે. thrown, બસ એટલું જ કીધું. 2 dice thrown. અને એની પોસિબિલિટીઝ પૂછી છે. અરે એ તો પછી પોસિબિલિટી લખી જ નાખવાની હોય. 2 dice thrown હોય એટલે પ્રોબેબિલિટી લખી જ નાખવાનું. 2 ની પોસિબિલિટી આટલી. હવે આ જેને ખબર છે આ ઉપર કરો એવું મેં કીધું. 2 dice thrown. એક મિનિટ વિચારો. તમે 2 dice ને થ્રો કરો તો આ 36 પોસિબિલિટી થાય. અરે સર ખબર છે. અચ્છા, ધ્યાનીને નહીં ખબર અને યાજ્ઞીને નહીં ખબર, બરોબર? ખબર છે સર, ખબર છે. યાજ્ઞી તને? યાજ્ઞી એબ્સન્ટ છે. ચાલો હાથ નીચે બધા. હવે એની પર ટોટલ ની વાત થઈ, સમ. તો પહેલા ટોટલ લખી નાખીએ એટલે આપણને પ્રોબ્લેમ ના થાય. આનો ટોટલ 2 થાય. 3 4 5 6 7. આ બધું જ ટોટલ લખ્યા છે ઉપર કે તમે 2 ડાઈ થ્રો કરો, 2 પાસા ઉછાળો તો એ બંને ઉપર જે આન્સર આવે ને એનો ટોટલ લખી દે બધા. હવે આપણે ક્વેશ્ચન સમજીએ. ઇફ, જો, તો, કન્ડિશન. ઇફ, જો, બોલો શું હતું? The sum of numbers of both the dice is more than 7. મોર ધેન 7. જો 7 કરતા વધારે હોય then તો Then find the probability that both the dice show same numbers. સેમ નંબર, સરખા નંબર હોવા જોઈએ. ફરી ઇફ કન્ડિશન આવી. ઇફ, જો, તો જ્યારે બી આવું આવે તો ટેન્શન લેવાનું નહીં. આપણે એ અને બી એઝ્યુમ કરી લેવાનું, ધર લેવાનું. એઝ્યુમ કરી લઈએ. સપોઝ આ અને એ કહી દઈએ અને બી કહી દઈએ અને આપણને ખબર છે આ એ બી, આ બી એ પર ડિપેન્ડ છે, બી એ પર આધારિત છે. આપણી ફોર્મ્યુલા તો સેમ જ છે. પ્રોબેબિલિટી ઓફ બી બેઝ એ. જો પ્રથમ તને આનો આન્સર આવડતો હોય તો 5 ટાઈમ્સ ફોર્મ્યુલા લખવાની જરૂર નહીં. આવડે છે? સર ના સર, લખી દઈશ સર. વેરી ગુડ. આ ફોર્મ્યુલા છે ને હમણાં આપણે આગળના સમમાં લખી, સમ નંબર 1 માં આજ લખી. પડી ખબર? હા સર એ મને ખબર છે, આગળ લખી, પણ મેં એટલું મેમોરાઇઝ ના કર્યું. વાંધો નહીં. ચલો આન્સર બોલવા માટે ધ્યાની બોલ ફોર્મ્યુલા. હા સર, P of A bisection B. ઇન્ટરસેક્શન શું કહેવાય? હા, simple section. ઇન્ટરસેક્શન. Intersection, okay, sorry. ઇન્ટર એટલે અંદર, હા, ઇન્ટરસેક્શન અંદરનો ભાગ. એટલે Okay. બંને એકબીજાને ત્યાં કોમન છે એટલે એને ઇન્ટરસેક્શન કહે છે. okay. Intersection B divided by P of A. જે નીચે એ નીચે, બંનેનો ઇન્ટરસેક્શન ઉપર, જે નીચે એ નીચે. હવે આ મારે Yeah. તો સ્ટુડન્ટ્સ પહેલા તો એ ઇન્ટરસેક્શન બી ની ડાયરેક્ટ આન્સર લખી શકાય. મને ખબર છે તમને આવડશે. એ એટલે 7 કરતા વધારે, મોર ધેન 7 એન્ડ સેમ, સરખા બી હોવા જોઈએ.
તો 7 કરતા વધારે આ બધા 7 કરતા વધારે 7 કરતા વધારે એટલે 8 આ 1 2 3 4 5 6 7 8 આ બધા 7 કરતા વધારે વાળા એન્ડ સેમ એટલે સરખા બી હોવા જોઈએ ખાલી 7 કરતા વધારે હોય તો નહીં ચાલે સરખા હોવા પણ એટલા જ જરૂરી તો 7 કરતા વધારે અને સરખા એટલે ઇન્ટરસેક્શન મળે આપણને છેદગણ મળે તો સરખા વાળા કયા છે આ 4 4 તો 3 છે 4 4 5 5 6 6 આ 1 2 ના 3 એવા છે જે 7 કરતા વધારે બી છે અને સરખા બી છે અને એન્ડ ઇન્ટરસેક્શન એટલે આનો આન્સર મળી ગયો તો 3 જ છે 3/36 એટલે ટોટલ તો 36 લખવાનું પ્રોબેબિલિટી આમે ખાલી આની પ્રોબેબિલિટી શોધી સંભાવના શોધી એવું જ સેમ ટુ સેમ એ માટેની વાત કરીએ તો એ એટલે ખાલી 7 કરતા વધારે કહે છે એ મીન્સ મોર ધેન 7 તો મોર ધેન 7 ટોટલ કેટલા છે ગણો તો 1 2 3 4 15 હા 15 હા સર 15 એ બધા છે 5 6 7 8 9 10 11 12 13 14 15 તો આનો આન્સર 15/36 હવે આ જવાબ તો છે જ તમારો આને નીચે કરીને ઉપર લઈ લઈએ 3/36 મલ્ટીપ્લાય આને ઊંધું કરી દઈએ 36/15 36 cancel 3 5 5 3 15 1/5 આન્સર સમ પતી ગયો 100% સંપૂર્ણ હવે વિચારો સમમાં કશું જ નથી મગજ પરફેક્ટલી ચાલે ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ વાંચીને ખબર પડે તો આ સમ તો ઈઝી છે પણ તમારે અલગ અલગ કરવાનો પહેલા આ શોધવાનું a છેદ b ઇન્ટરસેક્શન b નો આ pa એટલે આ પછી બંનેનો આ કરવાનો એક વખત આગળના સમમાં શીખવાડે એટલે હવે આવડે એટલા માટે હું નથી કરતો તો લોકોને ડાઉટ છે સીધું પૂછવાનું ચાલુ કરો સહેજ બી ડાઉટ હોય ખબર ના પડે તો પૂછી શકો ચલો આજ એક્સરસાઇઝમાં સમ નંબર 11 નંબરનો કરીએ કરવાનું બાકી છે ને 11મો કે નહીં હા સર બાકી ચલો કરો ચલો સ્ટાર્ટ વાંચવાનું છે વાંચ કેતન બેટા ક્વેશ્ચન વાંચ ના સર 11 ના હા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો એક ઓછામાં ઓછા એક પાસા પર અંક 5 મળે તેની સંભાવના શોધો બીજું બસ પહેલા પાસા પહેલા એક પછી બીજું જોઈએ ફરી સમતોલ પાસો ઉછાળવામાં આવે 2 dice thrown તો ફરીથી આ 36 પોસિબિલિટી તો હોય જ છત્રી તો લખી જ નાખવાના અને આન્સરમાં ડિવાઇડ બાય 36 તો ફિક્સ પણ પહેલી કન્ડિશન શું છે ફર્સ્ટ કન્ડિશન શું એટલે કન્ડિશન એટલે નોર્મલ સમજે શેની સંભાવના શોધવાની કીધી ઇંગ્લિશમાં એકવાર વાંચી લો yes sir if two balanced dice are thrown then find the probability that first at least one die shows number 5 at least 1 5 ઓછામાં ઓછો એક 5 હોવો જોઈએ બંને ઉપર જે નંબર છે ને એમાં ઓછામાં ઓછા એક પર 5 હોવું જોઈએ તો 5 વાળા જોઈ લઈએ કેટલા છે ગણો તો એકની ઉપર 5 હોય ઓછામાં ઓછા એક પર બંને 5 હોય તોય ચાલશે એવા કેટલા છે 11 11 સર આ 11 છે જે રાઉન્ડ કર્યા ને આ 11 એવા છે જે આના વાળા છે એટલે શું કરવાનું ખબર છે અંદર લખવાનું સમમાં if at least 1 5 જો ઓછામાં ઓછા 5 હોય એને આપણે a કહીએ છીએ
પછી એની અંદર આ બધા 11 લખી નાખવાના. એટલે so probability of A is equal to m upon n. આ 11 આપણા માટે m કહેવાય અને n એટલે 36. આ બધા 36 36 આપણા માટે પતિ. આ મારો જવાબ. સંપૂર્ણ થઈ ગયું. ઉપર લખવાનું ના લખતા જાવ એટલે પતી ગયું. ચલો બીજો ક્વેશ્ચન શું પૂછે છે? બોલો. સેકન્ડ ક્વેશ્ચન એની અંદર આપેલો છે. The first die shows the number 5 or 6 and the other die shows an even number. બોલો ચલો ગુજરાતીમાં. પહેલા પાસા પર અંક 5 અને 6 મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના શોધો. સિમ્પલ. બેકી સંખ્યા યુગ્મ એટલે બેકી સંખ્યા. ઇવન નંબર 2 4 6 8 એવું. अब पहला पासा पर 5 के 6, फर्स्ट पर 5 के 6 होવું જોઈએ. તો સર 5 કે 6 વાળા તો આ જ છે. આ બધા 5 6 વાળા છે. આ જે દેખાય છે પહેલામાં જો 5 છે, પહેલામાં 6 છે અને બીજા ઉપર પાછો ઇવન નંબર હોવો જોઈએ, યુગ્મ સંખ્યા હોવી જોઈએ, એટલે કે બેકી સંખ્યા હોવી જોઈએ. તો પહેલા તો 5 6 પણ બીજા ઉપર બેકી યુગ્મ. તો આ થાય. આમાંથી પણ પાછા આટલા જ લેવાના. આની પાછળનો 2 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે. તો પાછળના આ ટોટલ કેટલા ગયા? 6. તો લખવાનું અહીંયા પહેલા પર આ, બીજામાં આ, એને આપણે કહીએ A. સોરી આમાં તો B કેવું પડે ને. આ A તો પતી B. પછી B ની અંદર લખવાના આ બધા 1 2 3 4 5 6. પછી probability of B. Probability of B is equal to m upon n એટલે 6 upon 36. 1/6. 1 upon 6. Sir, हाँ बेटा बोलो. कंपल्सरी फर्स्ट मतलब ऐसा बोला है कि कंपल्सरी जो पहला डाय है उसमें 5 होना चाहिए और 6. 5 ऐसा और है? 6 ऐसा बोला तो है बेटा. 5 और 6. हाँ. अच्छा मतलब पहले में ना. पहले में 5 और 6 होना चाहिए एंड ओके ओके. दूसरे में इवन नंबर. इवन नंबर. तो ये दोनों चाहिए ना. तो पहले में 5 और 6 है, दूसरे में इवन नंबर है. 5 6 इवन नंबर, 5 6 इवन नंबर. हो गया ना. इसके अलावा कोई है जिसमें 5 6 आता हो पहले में और दूसरा इवन नंबर भी हो? नहीं 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 है. इसीलिए हमको ये 6 लेने खाली. तो स्टूडेंट्स આજના લેક્ચરમાં મેં તમને જે કરાયું એક્સરસાઇઝ 1.4 માં ખાલી 3 જ સમ કર્યા. 1 2 અને 11. 1 2 and 11. પણ આ 3 માં તમને કન્ડિશન, પહેલા બેમાં કન્ડિશન શરત ખબર પડી અને બીજામાં ડાયરેક્ટ લખવાની રીત ખબર પડી. તો અહીંયા હું આ લેક્ચરને કરું છું ઓવર. નેક્સ્ટ લેક્ચરમાં હજી 1.4 જ કરીએ છીએ પણ બીજા મળીએ છીએ. બાય.